શહેરથી સેંજલ ધામ આવી ગયા છે। તો અહીંયા તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં ભોયરાવાળા હનુમાનજી મહારાજ છે। તો ત્યાં સામેની સાઈડમાં રસ્તો છે, તો ત્યાં આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જવાનું રહેશે। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। તો ચાલો હવે આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જઈએ અને દાદાના દર્શન। વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી સેંજળ ગામ આવી ગયા છે। તો તમે અહીંયા પાછળની સાઈડમાં જોઈ શકો છો, ખૂબ સરસ મજાનું મંદિર છે, કુદરતી વાતાવરણ અને કુદરતી જગ્યા ઉપરનું છે। તો અહીંયા જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે, તો એમને આપણે ભોંયરા હનુમાનજી મહારાજ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આજે અમે દાદાના દર્શને આવ્યા છીએ અને જગ્યા ખૂબ સરસ મજાની છે, ફરવાલાયક સ્થળ છે અને ખૂબ સરસ મજાની જગ્યા। તો આજે અમે દાદાના દર્શન કરીશું અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું અને જે આજુબાજુની જગ્યા ખૂબ સુંદર છે, તો એમનો પણ પરિચય તમને અમે વિડીયો દ્વારા આપીશું। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું। મંદિર છે, તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે મંદિરની બાજુમાં એક ભોંયરું છે ને, તો ત્યાં હનુમાનજી મહારાજ પણ બિરાજમાન થયેલા। આ એક મુખ્ય મંદિર છે અને એની બાજુમાં જ ભોંયરું આવેલું છે, એટલા માટે એમને ભોંયરાવાળા હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો જો આપણે હનુમાનજી મહારાજના સાનિધ્ય આવશું, ભોંયરા હનુમાનજી મહારાજને, તો આવી રીતે એક સીડી આવશે। તો ત્યાંથી આપણે નીચે ઉતરતા સીધા જ એક ગ્રાઉન્ડ ઉપર આવીશું અને અહીંયા તમે જોઈ શકો છો, જો ખૂબ સરસ મજાનું વાતાવરણવાળું છે। ચોમાસું આવે છે તો અહીંયા પાણી ભરાવાની શક્યતા પણ રહે છે ખરો। ત્યાર પછી આપણે સહેજ આગળની સાઈડમાં આવશું એટલે આપણને એક દાદાના દર્શન પણ થાય છે। ત્યાર પછી આ બાજુ આપશું એટલે દાદાનું મંદિર આવે છે। તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ। તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ, આપણે દરવાજો પણ ખુલ્લો છે અને દાદાના દર્શન છે તો આપણે કરીએ। તો ચાલો હવે અંદર। મંદિરની બાજુમાં જ આપણે જોઈએ તો પૂરેપૂરી હનુમાન ચાલીસા લખવામાં આવેલી છે। તો હવે દરવાજો ખુલ્લો છે ને આપણે દાદાના દર્શન કરીએ। મિત્રો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, ભોંયરા હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે। આ મંદિર સેંજળથી અંદરની સાઈડમાં આવ્યું, જ્યાં 1 કિલોમીટર દૂર રહેલું છે। આ મંદિર સંપૂર્ણ કુદરતી વાતાવરણ અને કુદરતી સ્થળ ઉપર આવેલું છે। આ મંદિરની મહિમા જ આખી અલગ છે। તમે અહીંયા જોઈ શકો છો, દાદાના દર્શન કરી શકો છો। આપણે બાજુમાં આવશું એટલે આપણને એક સરસ મજાનું ભોંયરું દેખાશે। ત્યાં અત્યારે દરવાજો બંધ છે, તો ત્યાં કોઈને જવાની પરમિશન આપવામાં આવતી નથી। તમે અહીંયા જોઈ શકો છો, નાનો એવો અહીંયા દરવાજો આપવામાં આવેલો છે। આ દરવાજાથી ને અંદરની સાઈડમાં આપણે ભોંયરાની અંદર જઈ શકો છો। તો આ એક રૂમ આપેલો છે, નાનો દરવાજો અત્યારે બંધ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, તો ભોંયરાની અંદર આપણે જઈ શકીએ। આવી રીતે ભોંયરું છે। પણ હનુમાનજી મહારાજ બિરાજમાન થયેલા છે। અત્યારે ઉનાળાનો સમય છે એટલે આ બાજુ પાણીનું જે વેણ છે તો અત્યારે સાવ સૂકું છે અને વૃક્ષોની અત્યારે સુકાઈ ગયેલા છે। તો આ બાજુથી જે પાણીનું ભરાવ હોય છે, તો એના કારણે અહીંયા કદાચ પાણી આવવાની શક્યતા પણ રહી ખરો। તો આ બાજુ તમે જોઈ શકો છો, તો ત્યાં ભોંયરાવાળા હનુમાનજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે। તો એ મંદિર આવેલું છે અને આપણે અંદર પણ દર્શન કર્યા। જે બાજુમાં જે ભોંયરું છે એમાં પણ હનુમાનજી મહારાજ બિરાજમાન છે। તો આ જગ્યા ખૂબ સરસ મજાની અને ખૂબ સુંદર જગ્યા રીતે આવેલું છે। આજુબાજુમાં ભેખર પણ આવેલી છે, તમે અહીંયા વિડીયોમાં પણ જોઈ શકો છો।